આપણે લોકોએ કાલે જોયું કોગ્નિટિવ ડેવલપમેન્ટ બરાબર છે. એની અંદર એના 4 સ્ટેજીસ જે છે એના વિશે નાની નાની માહિતી લીધેલી બરાબર છે. અને એની અંદર આપણે પહેલો સ્ટેજ જોઈ લો સેન્સરી મોટર, જે આપણા બર્થથી લઈને 2 યર્સ સુધીનો હોય છે. હવે આજે આપણે નેક્સ્ટ સ્ટેપ જોવાના છે પ્રી ઓપરેશનલ સ્ટેજ બરાબર છે, જે 2 વર્ષથી લઈને 7 વર્ષનો હોય છે. હવે આ જે એજનો જે આ સેટ છે બરાબર, જેની અંદર આપણે લોકો મોટે ભાગે કેવું છે કે લેંગ્વેજ શીખતા હોઈએ બરાબર છે, બહુ બધી વસ્તુ અહીંયા આઈડેન્ટિફાઈ કરતાં શીખતા હોઈએ. ઓકે, અને આ છે ને એક એવો પ્રીવિયસ સ્ટેજ છે કે જેની અંદર આપણે બહુ બધી વસ્તુઓ જે છે આપણા માઇન્ડમાં જે છપાઈ જાય છે ને બરાબર છે, એ હંમેશા આપણી સાથે એ રહેતી હોય છે બરાબર છે. ધ ફાઉન્ડેશન ઓફ લેંગ્વેજ ડેવલપમેન્ટ મે હેવ બીન laid during the previous stage but it is the emergence of stage બરાબર છે. અહીંયા કેવું છે કે શરૂના જે આપણા વર્ષ છે બરાબર છે, બોર્નથી લઈને મેં તમને કીધું કે 1.5 વર્ષનું છોકરું છે બરાબર છે, કે 1 વર્ષનું છોકરું છે, એ નાના નાના એક વર્ડ બોલવાની ટ્રાય કરે છે. પણ આ જે યર છે 2 થી 7 વર્ષની અંદર છોકરું બરાબર લેંગ્વેજ બોલતું થઈ જાય છે બરાબર, એ ઘરમાં જે લેંગ્વેજ બોલાય છે બોલતા એ શીખી જાય છે બરાબર છે. તો ધેટ ઇઝ વન ઓફ ધ મેજર હોલમાર્ક ઓફ ધ પ્રી ઓપરેશનલ સ્ટેજ ઓફ ધ ડેવલપમેન્ટ બરાબર છે. તો આ એક મેજર સ્ટેપ છે પ્રી ઓપરેશનલ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટનો બરાબર છે. તો એટ ધીસ સ્ટેજ કિડ્સ લર્ન થ્રુ પ્રિટેન્ડ પ્લે બટ સ્ટીલ સ્ટ્રગલ વિથ લોજિક એન્ડ ટેકિંગ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અધર પીપલ બરાબર છે. અહીંયા કેવું છે કે એ રમતા રમતા બધું શીખી તો જાય છે બરાબર છે. લાઈક ઘોડા પર બેસવું બરાબર, તો એ શું કરશે, એક દંડો લેશે બરાબર છે, એના પર બેસશે ને પછી ટીબડીક ટીબડીક અવાજ કાઢશે બરાબર છે. એટલે એને એવું લાગે છે કે લાઈક હું ઘોડા પર બેઠેલો છું, અને લાકડીની જે સ્ટીક છે એને એક ઘોડો બનાવે છે બરાબર છે. પણ કેટલીક વસ્તુ જે છે એ લોજિકલી એ વિચારી નથી શકતો બરાબર છે, ત્યારે છે ને બીજાને પૂછે છે, સવાલ કરે છે. ઓકે, તો આ સ્ટેજની અંદર બી એઝ અ પેરેન્ટ કે એઝ અ એલ્ડર બ્રધર સિસ્ટર કે પછી તમે મામા છો, એના માસી છો બરાબર, કંઈ પણ રિલેશન છે તમે તમારું એની સાથે, કે માની લો કંઈ બી નથી, પણ એ છોકરું જે સવાલ કરે ને ત્યારે એને ઉતારી નહીં પાડવું બરાબર છે. કેમ કે છે ને આપણે એને ઉતારી પાડીએ ને તો એને એવું લાગે કે મેં એવું તો શું ખરાબ કરી લીધું, આ વસ્તુ ખરાબ હશે, એનામાં નેગેટિવ અસર પડે. પણ એને એક પોઝિટિવલી એને આપણે આન્સર આપીને એને સમજાવી શકીએ છીએ બરાબર છે. તો એમાં બહુ બધી વસ્તુ એવી હોય છે કે જે લોકો અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતા, સ્ટ્રગલ કરતા હોય છે અન્ડરસ્ટેન્ડ કરવામાં બરાબર છે. હવે અહીંયા એક્ઝામ્પલ છે એક કે a researcher might take a lump of clay, divide it into 2 equal pieces and then give a children to choice between 2 pieces of the clay to play with બરાબર છે. હવે છે ને એક રિસર્ચર છે, એણે છે ને તો ક્લેનો એક લંપ લઈ લીધો બરાબર, એને છે ને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધું અને કીધું એક છોકરાને કે એમાંથી કોઈ પણ એક પીસ છે એને તું ઉઠાવ બરાબર છે. તો છોકરાએ શું કર્યું કે 1 piece of the clay is rolled into a compact ball while the other is smashed into a flat pancake shape બરાબર છે. હવે આ જે 2 જે ટુકડા કરેલા હતા બરાબર, જે પીસ હતા એમાંથી છે ને એક પીસને શું કરેલો હતો, રોલ્ડ કરીને એને બોલ બનાવી દીધેલો, ને બીજાને શું કરેલો હતો, ફ્લેટ કરી દીધેલો હતો બરાબર છે. તો લાઈક એટલે એને ફ્લેટ કરીને પેલું પૂરી જેવું બનાવી દીધેલું. સિન્સ ધ ફ્લેટ શેપ લુક્સ લાર્જર ધ પ્રી ઓપરેશનલ ચાઇલ્ડ વિલ likely choose that piece even though the 2 pieces are exactly the same size બરાબર છે. તો હવે જે પેલો ફ્લેટ જે ટુકડો છે એ મોટો દેખાય છે બરાબર છે, તો એટલા માટે પેલો જે છોકરું છે ને એ શું કરે છે કે જે પેલું પૂરી જેવું દેખાય ને ફ્લેટ શેપનું જે ક્લે એને એ ચૂઝ કરે છે, જો કે બંનેની સાઇઝ સેમ જ છે બરાબર છે. તો અહીંયા મેજર એલિમેન્ટ કયા કયા છે, તો અહીંયા મેજર એલિમેન્ટ કે ચિલ્ડ્રન બિગિન ટુ થિંક સિમ્બોલિકલી એન્ડ લર્ન ટુ યુઝ વર્ડ્સ એન્ડ પિક્ચર ટુ પ્રેઝન્ટ ઓબ્જેક્ટ બરાબર છે. જે છોકરો છે ને ધીમે ધીમે બધી સિમ્બોલિકલી બધું શીખવા માંડે છે, વર્ડ્સ છે, પિક્ચર્સ છે બરાબર છે, એને આઈડેન્ટિફાઈ કરવાનું સ્ટાર્ટ કરે છે, એને શીખવાનું સ્ટાર્ટ કરે છે બરાબર છે. જે છોકરું છે ને હવે ધીમે ધીમે ઇગોસેન્ટ્રિક જે સ્ટેજ છે ત્યાં પહોંચવાનું સ્ટાર્ટ કરે છે બરાબર છે.
એના જે પર્સપેક્ટિવ છે એ આજુબાજુમાંથી જે જોઈ છે કે એ જે એની સ્ટ્રગલમાંથી શીખે છે એ રીતના થવા માંડે છે, બરાબર છે. વાઇલ ધે આર ગેટિંગ બેટર વિથ લેંગ્વેજ એન્ડ થિંકિંગ, ધે સ્ટીલ ટેન્ડ ટુ થિંક અબાઉટ થિંગ્સ ઇન એવરી કન્ક્રીટ ટર્મ્સ, બરાબર છે. એ જે પણ લેંગ્વેજની અંદર થિંકિંગ કરતો હોય, બરાબર છે, એને જે સમજ પડતું હોય, બરાબર છે, એને એક કેવું છે, એક નક્કર સ્વરૂપ આપે છે એને, બરાબર છે. એના પછી આ સ્ટેજ ચાલુ થાય છે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ, બરાબર છે, જે યર 7 to 11ની અંદર હોય છે, જ્યાં છોકરાઓને બહુ બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે. આપણે જેમ જેમ છે ને સ્ટડી કરતા જ ગઈએ ને તેમ તેમ અઘરો સ્ટેજ આવતો જાય, બરાબર છે. આપણે સ્ટડી જે છે એ પણ ટફ થતું જાય. તો વાઇલ ચિલ્ડ્રન આર સ્ટીલ very concrete and literal in their thinking at this point in development, they become much more skillful at using logic, બરાબર છે. એ લોકો જેમ જેમ વસ્તુ જોઈ છે ને, બરાબર, એમ એમ એ લોકો જે પોતાનું લોજિક છે ને એને સ્ટ્રોંગ બનાવે છે, એને સ્કિલફુલ બનાવે છે, બરાબર. એ લોકોનું જે ડેવલપમેન્ટ થાય છે, ઓકે, એની અંદર એ બધું વિચારી શકે છે, જોઈ શકે છે, એને સમજી શકે છે, અને આ વસ્તુ આમ થયું, બરાબર છે, એ વસ્તુ એને ધીમે ધીમે સમજવા માંડે છે. The egocentric of the previous stage begins to disappear as kids become better at thinking about how other people might view a situation. હવે અહીંયા છે ને જે ઇગોસેન્ટ્રિક થઈ ગયું હોય છે ને, બરાબર છે, કે આ મારું છે, આ વસ્તુ મારું છે, આ મારી મમ્મી છે, બરાબર છે, અમારા રમકડા કોઈ છેડવાના નહીં, મારી વસ્તુ કોઈ લેવાની નહીં, મારી વસ્તુ કોઈ ખાવાની નહીં, બરાબર છે. એ ટાઈપનું જે બિહેવિયર છે, બરાબર છે, એ ધીમે ધીમે અહીંયા ડિસઅપિયર થવા માંડે છે, અને જે છોકરું છે ને ધીમે ધીમે બેટર થિંકિંગ તરફ જાય છે, બરાબર છે. કેમ કે જોઈ છે કે આવી સિચ્યુએશનમાં બીજા લોકો કેવી રીતે રિએક્ટ કરે છે, અને એના પરથી ઓબ્ઝર્વ કરે છે કે આ વસ્તુ જે છે એ બધા માટે છે. એના જે પર્સપેક્ટિવ છે ધીમે ધીમે એની અંદર પણ ચેન્જીસ આવે છે. ડ્યુરિંગ ધીસ સ્ટેજ ચિલ્ડ્રન ઓલ્સો બીકમ લેસ ઇગોસેન્ટ્રિક એન્ડ બિગિન ટુ થિંક અબાઉટ હાઉ અધર પીપલ માઇટ થિંક એન્ડ ફીલ, બરાબર છે. એ ઇગોસેન્ટ્રિક ઓછો થાય છે, અને બીજા લોકો આ વસ્તુ માટે કેવું વિચારે છે કે કેવું ફીલ કરે છે એના પર એવી જ રીતે એ પણ એ કરવાની ટ્રાય કરે છે, બરાબર છે. તો કિડ્સ ઇન ધ કન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ ઓલ્સો બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ their thoughts are unique to them, and that not everyone else necessarily shares their thoughts and feelings and opinions. તો જે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ છે એની અંદર જે પણ બાળક છે, બરાબર છે, એ ધીમે ધીમે બીજાના જે થોટ્સ છે અને પોતાના જે થોટ્સ છે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું ચાલુ કરે છે. એને ખબર પડે છે કે જે બીજાના થોટ્સ છે અને પોતાના થોટ્સ છે એ યુનિક છે, બરાબર છે. અહીંયા જે થોટ્સ છે, ફિલિંગ્સ છે, જે ઓપ્શન્સ છે, બરાબર છે, એને ધીમે ધીમે એ શેર કરવાનું એ સ્ટાર્ટ કરે છે. ઓકે, તો અહીંયા આગળ શું છે, તો અહીંયા કયા મેજર એલિમેન્ટ જે છે એ કામ કરે છે આ સ્ટેજની અંદર. તો જે ચિલ્ડ્રન છે એ લોજિકલી થિંકિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે. કોઈ પણ એક ઇવેન્ટ છે એને કોન્ક્રીટલી આની અંદર આ જ વસ્તુ થશે, આની અંદર આ જ વસ્તુનો ઉપયોગ થાય છે, આ વસ્તુ આ જગ્યાએ થાય છે, આ વસ્તુ આ સમયે થાય છે, અમારી સ્કૂલ છે તો અમારી સ્કૂલનો ટાઈમિંગ આ છે, અમારો અત્યારે સાયન્સનો લેક્ચર છે તો સાયન્સમાં આ ભણવાનું છે, એમાં આ એક્સપેરિમેન્ટ કરવાનું છે, બરાબર. બધી વસ્તુ છે ને એ એકદમ કોન્ક્રીટલી સમજે છે, બરાબર છે. They begin to understand the concept of conversation, that the amount of liquid is short, white cup is equal to that in a tall skinny glass. For example, their thinking becomes more logical and organized, but still very concrete, બરાબર છે. જો અહીંયા જે વસ્તુ છે એની અંદર બતાવેલું છે કે ક્વોન્ટિટી પાણીની સેમ છે, પણ એ લોકોને આપણે પણ આ પ્રયોગ આવતો હતો, બરાબર છે, કે જે મોટું અને પહોળું પાત્ર હોય ને એમાં જે પાણી ભરીએ ને એની ક્વોન્ટિટી આપણને કેવી વધારે લાગે, કેવી ઓછી લાગે, અને જે પાતળું છે અને ઊંચું છે એમાં આપણને ક્વોન્ટિટી કેવી વધારે લાગે. બંનેની ક્વોન્ટિટી સેમ જ છે, પણ એને ખબર પડે છે કે લાઈક પાતળું અને લાંબુ જે પાત્ર છે કે વાસણ છે એમાં આપણે પાણી ભરીએ તો કેવું ઊંચું ઊંચું લાગે, ને પહોળું અને નાનું પાત્ર લઈએ, બરાબર, તો એમાં પાણી કેવું ઓછું ઓછું લાગે. આ વસ્તુ એ ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડ કરવાની એ શીખી જાય છે, બરાબર છે. એટલે એ બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરવાનું અને આ વસ્તુ આ રીતે થાય છે એ બધી વસ્તુ એ શીખવા માંડે છે. પછી એના પછી છે કે ચિલ્ડ્રન બિગિન્સ યુઝિંગ ઇન્ડક્ટિવ લોજિક ઓર રિઝનિંગ ફ્રોમ સ્પેસિફિક ઇન્ફોર્મેશન ટુ અ જનરલ પ્રિન્સિપલ. તો કોઈ પણ બાળક છે ને, બરાબર છે, એને
બધી વસ્તુ ધીમે ધીમે સમજમાં આવે છે, એટલે પ્રત્યક્ષ પ્રમાણની અંદર એ બધી વસ્તુ વિચારે છે, એને સમજે છે, બરાબર છે. જનરલ ઇન્ફોર્મેશન એને આવવા માંડે છે, બરાબર છે. એના પછી છે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ. એના પછીનો સ્ટેજ છે ધ ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ, જે 11 યર્સ ઓનવર્ડ્સ જે છે સ્ટાર્ટ થાય છે. તો એઝ પર ધ પીગેટ્સ થિયરી આ એક ફાઇનલ સ્ટેજ છે જેની અંદર શું ઇન્વોલ્વ થાય છે, તો આપણું જે લોજિક છે, આપણું જે થિંકિંગ છે, આપણી જેટલી બી એબિલિટી છે, બરાબર છે, અહીંયા ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. આપણે જે રિઝનિંગ છે એ બધું સ્ટાર્ટ કરીએ છીએ, આપણને દાખલા ગણતા આવડી જાય છે, બરાબર, ગુણાકાર ભાગાકાર બધું જ કરતાં અહીંયા આવડી જાય છે. જે એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ છે એને આપણે અહીંયા અન્ડરસ્ટેન્ડ કરવાનું ટ્રાય કરીએ છીએ. આપણો લોજિકલ પાવર, થિંકિંગ પાવર, ઇમેજિનેશન પાવર, બરાબર છે, બધી વસ્તુને ક્લાસિફાઈ કરવાનો પાવર, જે બધી જ વસ્તુ છે ને આપણે અહીંયા શીખી જઈએ છીએ, બરાબર છે. તો એટ ધીસ સ્ટેજ કે એટ ધીસ પોઈન્ટ અહીંયા શું થાય છે કે આપણે જે છે, બરાબર, બાળકમાંથી થોડા મોટા થઈ ગઈએ છીએ, એડલ્ટ બની જઈએ છીએ, ઓકે. અને જે પણ વસ્તુ છે, બરાબર છે, એને ક્લાસિફાઈ કરતાં શીખીએ છીએ, અને આપણે એટલા મલ્ટી પોટેન્શિયલ થઈ જઈએ છીએ કે પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે એ પણ આપણે વિચારી શકીએ છીએ, બરાબર છે, આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ, ઓકે. તો અહીંયા જે પીગેટની થિયરી છે એમાં આપણે એ વસ્તુ જાણવું બહુ જરૂરી છે કે જે એનું ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ છે ને, બરાબર છે, એ કેટલી ક્વોન્ટિટેટિવની અંદર થયું છે એ પણ અહીંયા જાણવું જરૂરી છે, બરાબર છે. એને આપણે કેવી રીતે આંકી શકીએ છીએ, તો એની ગાણિતિક મેથડ છે, એની જે સાયન્ટિફિક નોલેજ છે, એનું જે સોશિયલ નોલેજ છે, એના પરથી આપણે એને જાણી શકીએ છીએ. તો એનું જે નોલેજ છે, બરાબર છે, એ નોલેજને પણ આપણે અહીંયા ઇવેલ્યુએટ કરી શકીએ છીએ. તો ઇન્સ્ટેડ પીગેટ સજેસ્ટ ધેટ ધેર ઇઝ અ ક્વોન્ટિટેટિવ ચેન્જ ઇન હાઉ ચિલ્ડ્રન થિંક એઝ દે ગ્રેજ્યુઅલી પ્રોસેસ થ્રુ ધીઝ 4 સ્ટેજીસ, બરાબર છે. હવે આ કેવું છે કે આ સ્ટેજની અંદર એ લોકોનું જે નોલેજ છે ને એ ગ્રેજ્યુઅલી ચેન્જ પણ થતું હોય, બરાબર છે. એટલે આની જે પ્રોસેસ છે ને એ થોડી કેવું છે કે ચેન્જ પણ એની અંદર આવી શકે છે. તો એટ ધ એજ a child at age 7 years does not just have more information about the world than he just at age 2. 2 વર્ષનું બાળક અને 7 વર્ષના બાળકની જે સમજ છે એ અલગ અલગ છે. એવી જ રીતે 7 વર્ષનું બાળક, 11 વર્ષનું બાળક, 14 વર્ષનું બાળક, 16 વર્ષનું બાળક, બધામાં એની સમજ અલગ અલગ હોય છે, બરાબર છે. તો અહીંયા એના એલિમેન્ટ કયા કયા છે, તો એટ ધીસ સ્ટેજ ધ અડોલન્સ ઓર યંગ એડલ્ટ બિગિન્સ ટુ થિંક એબ્સ્ટ્રેક્ટલી એન્ડ રીઝન અબાઉટ હાઇપોથેટિકલ પ્રોબ્લેમ્સ. એને બધા હેવી પ્રોબ્લેમ ખબર પડે છે, ઘરમાં શું ચાલે છે, કે દુનિયામાં શું ચાલે છે, બરાબર છે. એના જે થોટ્સ છે, બરાબર છે, એની અંદર એની સમજ આવવા માંડે છે, ઓકે. ટીન્સ બિગિન્સ ટુ થિંક મોર અબાઉટ મોરલ, ફિલોસોફિકલ, એથિકલ, સોશિયલી, પોલિટિકલી ઇશ્યુ, બધી જ વસ્તુ એ લોકોને સમજ પડવા માંડે છે કે મોરલ વસ્તુ શું છે, શું સારું શું ખરાબ, બધી વસ્તુની સમજ પડે, બરાબર છે. એ લોકોની પોતાની એક મેન્ટાલિટી હોય છે, એ લોકોના પોતાના પર્સપેક્ટિવ હોય છે, બધી વસ્તુ એ લોકોને સમજ પડે છે. એ લોજિક છે, રિઝનિંગ છે, બરાબર છે, એ બધી વસ્તુનું અહીંયા યુઝ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો આ રીતે કેવું છે કે આ સ્ટેજની અંદર એક સ્પેસિફિક જે ઇન્ફોર્મેશન છે એને ક્લાસિફાઈ કરીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે. એના કેટલાક જે વસ્તુ છે એને કેવું છે કે એ શીખે છે, એને જોઈ છે, એના પર્સપેક્ટિવ બદલાય છે, બરાબર છે. એ એથિકલી આ વસ્તુ સાચી છે, ખોટી છે, એ વસ્તુ પણ એને સમજ પડે છે, બરાબર છે. આ પોલિટિકલ ઇશ્યુ થયા છે કે લાઈક આજે આ જગ્યા પર બોમ્બ વિસ્ફોટ થયો તો એ લોકોએ આતંકવાદીએ કર્યો છે, એ બધી વસ્તુ, બધી જ આતંકવાદી કોણ છે એ બધી વસ્તુ પણ એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે છે, સમજી શકે છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે આપણે એક નાના બાળકમાંથી આપણે અડોલન્સ એટલે કે યંગ એડલ્ટ એની અંદર આપણે કન્વર્ટ થઈએ છીએ. એટલે આ જે 4 આપણે સ્ટેજીસ જોયા, જેની અંદર આપણે બાળકથી લઈને આપણે જે 11 વર્ષની ઉપરનો જે સ્ટેજ છે આપણો, બરાબર, એ કેવી રીતે આપણે ડેવલપ કરીએ છીએ આપણી અંદર, એ આપણી આજુબાજુમાં આપણે જે જીવીએ છીએ, બરાબર છે, આપણા જે પર્સપેક્ટિવ છે, આપણને જે અનુભવ થાય છે એ બધી વસ્તુમાંથી શીખીએ છીએ. આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે બધી વસ્તુ ખાલી આપણે કલર છે, વસ્તુ છે એને આઈડેન્ટિફાઈ કરવાનું ટ્રાય કરીએ છીએ, બરાબર. રમકડા વિશે, ફૂડ વિશે આપણે જે છે એના વિશે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. પછી સ્ટેજ 2માં આપણે જે વસ્તુ જોઈએ છે ને એને બીજી વસ્તુની અંદર ઇમેજિન કરીને આપણે શું કરીએ છીએ, એને લાઈક જીવવાની ટ્રાય કરીએ છીએ. પછી કોન્ક્રીટની અંદર આપણે ધીમે ધીમે સમજ પડે છે કે લાઈક
આ ક્વોન્ટિટી સેમ છે પણ એને આપણે અલગ અલગ પાત્રની અંદર ભરીશું ને તો આ વસ્તુ થશે. તો એની ફિલિંગ્સ છે, થોટ્સ છે, ઓપિનિયન્સ છે, બરાબર, એ વસ્તુ માટે બનવા માંડશે ધીરે ધીરે. એના પછી છે કે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ જે છે એની અંદર આપણે જોયું તો એ બધી વસ્તુને લોજિકલી આઈડેન્ટિફાઈ કરવાનું ટ્રાય કરશે, એને બધી જ વસ્તુ વિશે સમજ આવવા માંડે છે, બરાબર. સારું શું છે, ખરાબ શું છે, મારા માટે સારું શું છે, ખરાબ શું છે, એ બધી વસ્તુ એને ખબર પડવા માંડે છે, બરાબર. પોતાના એક થિંકિંગ રાખે છે. ઓકે, દુનિયા પાસેથી બહુ બધી વસ્તુઓ એ શીખી જાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે વ્હાઇટ કોલર ક્રાઇમ.